હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. તો આપણે મળી ગયા છે ફરી એક વખત નવા બ્લોગ પર. તો તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ દક્ષા પટેલ પર. તમને ખબર જ છે કે અત્યારના સમયમાં કેમિકલવાળા શેમ્પૂ અને પ્રદૂષણના કારણે આપણા વાળ સાવ નિર્જીવ થઈ ગયા છે. કોઈને વાળ ખરવાની સમસ્યા છે, તો કોઈને અકાળે સફેદ વાળ થઈ જાય છે. બજારના મોંઘા શેમ્પૂ વાપરીએ ને છતાં પરિણામ મળતું નથી, એવા મેસેજ આવે છે મને. એક બ્યુટિશિયન તરીકે હું તમને ગેરંટી આપું છું કે જો તમે આ રીતે ઘરે બનાવીને શેમ્પૂ વાપરશો ને તો તમારા વાળમાં પાર્લર જેવી શાઇન આવી જશે. વાળ ખરતા તો સાવ બંધ થઈ જશે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આ પાવરફુલ શેમ્પૂ કઈ રીતે બનાવવું. તો વિડીયો છેલ્લે સુધી જોવાનો છે. જો વિડીયોને સ્કીપ કરશો તો ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી સ્કીપ થઈ જશે. અને હા, જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જો તમને આ માહિતી ઉપયોગી લાગે तो वीडियो ने लाइक जरूर करजो. तो चलिए बनाते हैं मैजिकल शैम्पू. तो મિત્રો આ છે અરીઠા છે, એમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો છે. એક તો કુદરતી ક્લિન્ઝર છે અને કુદરતી સાબુ પણ છે. તેમાં રહેલું જે કુદરતી સેપોનિન છે એ વાળને કોઈપણ કેમિકલ વગર ઊંડાણથી સાફ કરી રેશમી અને ચમકદાર બનાવે છે. અને આ છે સૂકા આમળા. સૂકા આમળા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આમળાના ગુણ અને પોષક તત્વો વિશે લગભગ બધાને ખબર જ હોય છે. તેમાં રહેલા પોષક તત્વો વાળને ખરતા અટકાવે છે, વાળને જળમૂળમાંથી કાળા અને ઘટ્ટ બનાવે છે અને માથાની ત્વચામાં બ્લડ સર્ક્યુલેશન વધારી વાળનો વિકાસ ઝડપી બનાવે છે. આ છે ભૃંગરાજ. ઘણા લોકો કેશરાજ પણ કહે છે. વેડેલોલેક્ટોન અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા શક્તિશાળી તત્વો છે આમાં, જે વાળને મૂળમાંથી નવું જીવન આપે છે. ભૃંગરાજમાં આયર્ન એટલે કે લોહ, વિટામિન ઈ, વિટામિન ડી અને મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા છે, જે વાળના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, અત્યારે બજારમાં રોઝમેરી વોટર અને ઓઇલ ખૂબ મોંઘા મળે છે, પણ આપણે અહીં શુદ્ધ અને કુદરતી રોઝમેરીના પાનનો ઉપયોગ કરી અને આ શેમ્પૂને પ્રીમિયમ બનાવ્યું, જે વાળને ફરીથી નવા ઉગાડવાની તાકાત ધરાવે છે. રોઝમેરીનો ઉપયોગ છે ને મિત્રો, માત્ર વિદેશમાં જ નહીં પણ હવે આયુર્વેદિક પદ્ધતિમાં પણ શ્રેષ્ઠ પરિણામો માટે કરવામાં આવે છે. જેમ કે આપણે શેમ્પૂ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ અને એનું સિરમ પણ તમે બનાવી શકો છો. મિત્રો, જાસૂદના સૂકા ફૂલ છે કુદરતી કન્ડિશનર તરીકે કામ કરે છે, જે વાળને અદ્ભુત ચમક આપે છે. તેને રેશમીને મુલાયમ બનાવે છે. તેમાં રહેલા વિટામિન સી અને એમિનો એસિડ વાળને ખરતા અટકાવે છે અને મૂળમાંથી પોષણ આપીને નવા વાળ ઉગાડવામાં મદદરૂપ થાય છે. જાસૂદના ફૂલ છે સ્કાલ્પને ઠંડક આપે છે અને ખોડા જેવી સમસ્યાઓને દૂર રાખવામાં અત્યંત ગુણકારી સાબિત થાય છે. કલંજીમાં લિનોલિક એસિડ એટલે કે ફેટી એસિડ અને થાઇમોક્વિનોન જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. આ તત્વો વાળના મૂળમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે, જેનાથી વાળ મૂળમાંથી મજબૂત બને છે અને અકાળે સફેદ થતાં અટકે છે. મિત્રો, આ કુદરતી તત્વો છે ને કેમિકલયુક્ત શેમ્પૂ કરતાં ઘણા વધુ સુરક્ષિત અને અસરકારક છે. વાળને મજબૂત બનાવવા અળસી એક વરદાન છે. અળસીમાં રહેલું ઓમેગા 3 ફેટી એસિડ, આલ્ફા લિનોલેન એસિડ, બી વિટામિન્સ વાળના ફોલિકલ્સને પોષણ આપે છે અને વિટામિન ઈ વાળ માટે અમૃત સમાન છે. તે વાળને અંદરથી મજબૂત બનાવી ખરતા અટકાવે છે અને કુદરતી ચમક આપે છે, જેનાથી વાળ ઝડપથી અને તંદુરસ્ત રીતે વધે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે વાળ માટે એક શક્તિશાળી હર્બલ મિશ્રણ. સૌથી પહેલાં પ્લાસ્ટિકની ડોલમાં મેં લીધા છે અરીઠા. ત્યાર પછી એમાં હું એડ કરું છું શિકાકાઈ. હવે તેમાં ઉમેરીશું સૂકા આમળા અને વાળના ગ્રોથ માટે બેસ્ટ એવા રોઝમેરીના પાન. ત્યારબાદ આપણે એમાં એડ કરીશું ભૃંગરાજ. આ બધા જ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં બધું ડૂબી જાય એટલું પૂરતું પાણી ઉમેરી અને ફરી એક વખત હલાવી લઈએ. બસ, હવે આ મિશ્રણને આખી રાત પલાળવા માટે રાખી દઈશું, જેથી બધી જ જડીબુટ્ટીઓના ગુણ પાણીમાં ઉતરી જાય. બીજા દિવસે સવારે આ મિશ્રણને આપણે તપેલામાં કાઢી લેશું અને ગેસ પર ગરમ કરવા મૂકશું. આ મિશ્રણને ત્યાં સુધી ઉકાળવાનું છે કે જ્યાં સુધી બધી જ જડીબુટ્ટીઓનો અર્ક પાણીમાં બરાબર ભળી ના જાય. જાસૂદના ફૂલ અને કડવા લીમડાના પાન જે મેં અલગથી પલાળવા મૂકી દીધા હતા, તેને પણ આ અરીઠાના મિશ્રણમાં એડ કરી દીધા છે. સારી રીતે ઉકળી ગયા પછી તેને ગેસ પરથી ઉતારીને થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આ મિશ્રણને હાથથી બરાબર મસળી લઈશું, જેથી અરીઠા અને શિકાકાઈનું કુદરતી ફીણ અને તત્વો છૂટા પડે. અને છેલ્લે આ તૈયાર થયેલા જાદુઈ હર્બલ પાણીને ગાળણીથી ગાળી લીધું છે મેં. ત્યાર પછી તેમાં મેં ગ્લિસરીન એડ કર્યું છે. વાળને રેશમી અને સુંવાળા બનાવવા માટે ખાસ વિટામિન ઈની કેપ્સ્યુલ્સ મેં એડ કરી છે.
હવે ફરીથી આ મિશ્રણને એક વખત ફરીથી સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આમાં આપણે એડ કરીએ છીએ શેમ્પૂ બેઝ, જે શેમ્પૂને થિકનેસ પણ આપે છે અને લોંગ લાસ્ટિંગ પણ બનાવે છે. હવે આ મિશ્રણને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈએ અને ફાઇનલી બધી સામગ્રી મિક્સ કર્યા બાદ આપણું શેમ્પૂ બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, તમે એની ચમક અને કન્સિસ્ટન્સી જુઓ છે ને, એકદમ લાજવાબ. આ શેમ્પૂ માત્ર દેખાવમાં જ નહીં પણ ગુણોમાં પણ 100% શુદ્ધ છે. એકવાર આ રીતે ઘરે જરૂર ટ્રાય કરજો. રિઝલ્ટ જોઈને તમે પણ કહેશો, વાહ, બધી રીતે સરસ. મિત્રો, આ શેમ્પૂની તાકાતનો એક ભાગ આ જેલ પણ છે. આઈ એમ રિયલી સોરી કે હું તમને અળસી અને કલંજીનું જેલ બતાવવાનું ભૂલી ગઈ. તો અત્યારે જોઈ લો, મેં આ સ્પેશિયલ જેલ તૈયાર કરી અને શેમ્પૂ બનાવતી વખતે જ એમાં એડ કરી દીધું હતું. આ જેલને લીધે જ આપણા શેમ્પૂનું ટેક્સચર આટલું સરસ આવ્યું છે. તમે તમારો કિંમતી સમય આપીને આ વિડીયો જોયો છે તે બદલ ખૂબ ખૂબ આભાર. મેં આમાં વાળને લગતી તકલીફોનું સોલ્યુશન માટે એક સરસ એવું આયુર્વેદિક શેમ્પૂ બનાવવાની માહિતી શેર કરી છે. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક અને શેર જરૂર કરજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને सब्सक्राइब પણ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો મિલતે हैं अगले वीडियो में कुछ नया लेकर. ત્યાં સુધી આવજો.